અરવિંદભાઈ છે ને અત્યારે બીજી વાર લાડવો ખાધો બપોર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, વેલકમ ટુ નૈના સાવલિયા બ્લોગ. આજે ફરીથી એક નવા મસ્ત ફ્રેશ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. એન્ડ આજે આપણી સવાર શરૂ થાય છે લોટ દળવાથી, સોરી લોટ નહીં પણ ઘઉં દળવાથી. યસ, કેટલા દિવસથી મારે મીન્સ થોડા ઘણા ઘઉં તો લોટ તો પડ્યો જ તો પણ મારે આ કામ આદરવું હતું. તો આજે હજુ વરસાદ જેવું પણ લાગે છે, તે છતાં પણ આપણે ઘંટી શરૂ કરી દીધી છે. એમ વરસાદ આવશે કે નહીં ખબર નહીં. અને શું કે આજે આપણે મશીનના કપડાં પણ નથી નાખ્યા, બિકોઝ જો હું કપડાં ત્યાં નાખું ને તો બધું પાણી પછી અહીંયાથી બહાર આવે, એટલે આ બધું સાફ સફાઈ કરવાનું બાકી છે. તો પણ મેં ઘંટી શરૂ કરી દીધી, પછી આપણે બધું સાફ સફાઈ કરી દઈશું. એન્ડ 2-3 દિવસ મારે બહુ બધું પછી કામ છે, એટલે આપણે આ કામ આજે પહેલાં ઉઠતા આવે પહેલાં આ કામ આદર્યું છે. બપોર થાય એટલે પછી આપણે આને ફિનિશ કરીને કપડાં પણ મશીનમાં નાખી દઈએ. જો આ બાજુ આપણે લોટ એક પછી એક દળાય છે, આપણે આમથી આમ કરતા જઈએ. ગરમ લોટને આમાં નાખીએ, થોડો ઠંડો થાય પછી આમાં નાખી દઈએ. અને બીજું મારે કે રોટલી, ભાખરી અને આપણે ચણાની દાળ બધાના લોટ આજે કરવાના છે. તો સવારમાં વહેલી જ મેં સ્ટાર્ટ કરી દીધી છે, જેથી કરીને ફટાફટ ઓન ટાઈમ આપણું ઘંટીનું કામ પૂરું થઈ જાય. અને અરવિંદભાઈ હજુ ઉપર સૂતા છે, એ ડિસ્ટર્બ કરે કે ના કરે ત્યાં સુધીમાં આપણે આપણું પોણા ભાગનું કામ કરી દઈએ. જો અહીંયા ઘંટી શરૂ છે ને, તો ઉઠીને પેલા ભાઈ છે ને ત્યાં ડોકું કાઢવા ગયા કે શેનો અવાજ આવે, શેનો અવાજ આવે સારું? ઘંટીનો. શેનો? હવે ત્યાં નથી જવાનું, ઓકે? આપણે અહીંયાથી દૂર રહેવાનું છે આજે. સારું, ગુડ મોર્નિંગ બોલો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. ઓકે, ચલો પપ્પા પાસે બેસી જાઓ. જાઓ, એ લોટ છે, લોટ આપણે રોટી ખાશો ને તો રોટી અડવાનું નહીં, વાલો એને અડાય નહીં, ઓકે? ગંદા હાથ થાય. જાઓ, મામા શું કરે છે જોઈએ જા. જો આપણે મામા ભાણિયાની બેની ડીશ રેડી કરી દીધી છે. જોકે ડીશ નાની લેવાઈ ગઈ છે, પણ ચાલશે. પહેલાં અરવિંદને ખવડાવવાનો વિચાર નહોતો, પણ એ ઉઠી ગયો ને તો કીધું એને ખવડાવી દઈએ, નહીંતર પછી છે ને મામાને પણ નહીં ખાવા દઈશો. ચાલો આપણે ખાવું છે ને, ચાલો. જો સવારના નાસ્તામાં આપણે જીગ્નેશ માટે રોટલી અને આ બાજુ ચા મૂકી દીધો છે. અને આજે ટિફિન અને લંચ સીમમાં છે મગનું શાક અને ભાત. જીગ્નેશ તો જો કે મગનું શાક ને રોટલી લઈ જશે, બટ આપણે પછી આમાં રસો કરી દઈશું ભાઈ, એટલે મગ અને ભાત ખવાઈ જાય. બિકોઝ આજે ઘંટી શરૂ કરી છે ને, તો બપોરે મને એટલો ટાઈમ નહીં મળે રોટલી કરવાનો, એટલે સવારે જ આપણે બધું લંચ બનાવી દઈશું, એટલે આપણે ઘંટીમાં પણ સાથે સાથે ધ્યાન અપાતું જાય. ને આ બાજુ અરવિંદને છે ને ડૂડી ડમ કરી દીધું છે. ક્યાં ગયો? એને છે ને બીજું રિમોટ આપ્યું છે, એમાં સેલ નથી, તો એને એમ થાય છે કે હું આ રિમોટથી ચાલુ બંધ કરું છું, પણ એકચ્યુઅલી એક બીજું રિમોટ મારી પાસે કિચનમાં છે, હું ત્યાંથી ઓપરેટ કરું છું. તો આ ભાઈ મજા માણે છે. અને બ્રિજેશભાઈ પણ પોતાનો ફોન લઈને બેસી ગયા છે નાસ્તો કરીને. બ્રિજેશ, સીતારામ. આ બાજુ આપણે જિગ્નેશને મળી લે. જિગ્નેશ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સીતારામ. આપણે શું પ્લાન છે અરવિંદના ફોટોશૂટનો, બર્થડેનું કરાવવાનું છે એનું? ક્યારે કરાવવાનું કંઈ નક્કી કર્યું તમે? તો બર્થડે પછી રાખશું. પોસ્ટ બર્થડે એમાં. પોસ્ટ બર્થડે એમ નહીં, ઘરના ફોટોવાળા હોય તો પોસ્ટ બર્થડે થોડું ચાલે, આપણે પહેલા જ કરવું અત્યારે શું? વરસાદ કાંઈ નહીં, હજી તો આપણે નેક્સ્ટ વીકમાં એની બર્થડે છે, તો ત્યાં સુધી ન થઈ જાય. કંઈક પ્લાન કરો, કરવાનું તો છે જ. બાકી એમાં શું છે, અરવિંદ 1 વર્ષનો થયો ને ત્યારે અમે શૂટ કરાવ્યું હતું, બીચ ઉપર ગયા હતા. અને આ વખતે મારે કરાવવું છે એનું શૂટ, તો જિગ્નેશ ના પાડે છે, એમ કે દર વર્ષે ના હોય. પણ મેં એમ કીધું, મેં ઘરના ફોટોગ્રાફર છે આપણે, તો પછી આપણે કરાવવાનું જોઈએ ને, એક યાદગીરી રહે એમ, એના માટે. તો લાસ્ટ વીક અમારે નક્કી થઈ ગયું હતું, બટ વરસાદને કારણે કેવડાવ્યું છે. હવે નેક્સ્ટ વીક તો એની બર્થડે છે, તો જોઈએ કે ક્યારે અમે જઈએ છીએ. અને ગુરુવારે મારે સખી મિલન છે, એટલે ત્યારે હું આખો દિવસ એમાં બિઝી થઈ જઈશ. હજુ તો આજે મંગળવાર થયો છે, એટલે શુક્ર, શનિ ને રવિ ને જોઈએ હવે થઈ જાય તો. અને બને ને ત્યાં સુધી કરી દેજો, ઓકે? પોણા ભાગનું તો આપણે દળી નાખ્યું છે, પણ હવે થયું છે એવું કે ઘંટીમાં છે ને ઘઉં ઊંડા જતા રહ્યા છે. અને પપ્પા જો આવ્યા નથી સવારે, જો કે એ જ મને કઢાવીને ગયા હતા, કાઢી દીધા હતા એણે. એટલે આપણે હવે ઘઉં કાઢવામાં થોડી મુશ્કેલી થાય એવું છે, કારણ કે ઊંડા છે એટલે નીકળે એમ નથી. નહીં તો પોણા ભાગનું તો મેં દળી દીધું છે.
મેં કીધું બપોર થાય ને તે આપણે દળાઈ જાય. હજુ તો રોટલીનું જ ચાલે છે, ભાખરીનું બાકી અને ચણાની દાળ પણ દળવાની છે. અને નીચે અરવિંદભાઈ હિંચકામાં બેઠા છે ને તો મમ્મી કરે છે. પપ્પા આવે તો ફટાફટ આપણે કરી દઈએ. આવું જો આપણે રોટલીનું તો દળાઈ ગયું છે. હવે વારો આવ્યો છે ચણાની દાળનો. ચણાનો લોટ કરવાનો છે. અને આજનો આપણો લોટ છે ને પ્યોર આપણે કેમ ઘંટી લોટ દળાવવા જતા હોય અને પેલા ભાઈ ઘંટીવાળા ભર્યા હોય લોટ એમ આપણો આખો આ લોટ થઈ ગયો છે. લોટ ઘંટીવાળા બેન બની ગયા છીએ. જો આપણને આજે છે ને મહેસાણાથી એક ઓર્ડર મળ્યો તો કડા બેંગલ્સનો, તો આપણે પેકિંગ કરીએ છીએ અને ફટાફટ આપણે એડ્રેસ લખીને કુરિયર પણ કરી દઈએ. ડિનરમાં આજે આપણે છે ભીંડાનું શાક, ચણાના લોટ અને છાશવાળું. આમાં છે ને આપણે મીઠું અને હળદર નાખીને ચડવા દેવાનું. પછી છાશની અંદર ચણાનો લોટ, લાલ લસણની ચટણી, પછી સૂકું લાલ મરચું, ધાણા જીરું એ બધું એડ કરીને આ શાક ચડી જાય એટલે એમાં નાખી દેવાનું. થોડુંક ચડવાનું બાકી છે પછી આપણે એડ કરી દઈશું. ને આ બાજુ છે ને અરવિંદભાઈને આજે પડાઈ ગયું છે, સોફાથી ભપ થઈ ગયું છે. કેમ પડ્યો હારો તો? કેમ કરતા પડ્યો? ભાઈ છે ને કૂદકા મારતા હોય એટલે ક્યારેક કૂદકા મારતા છે ને નીચે પડાઈ ગયું. એમાં હું છે મામા એને ખીજવતા હતા મારા દાદા છે, તો ભાઈ કે નહીં મારા દાદા છે. હારું ક્યાંથી પડ્યો તું? હે ક્યાં વાગ્યું તને? અને પપ્પા એમ કહે છે કે એને પડવા દેવાનું. ક્યારેક એમ કે છોકરા પડે ને તો એમ કે રીઢા થાય. પડવા દેવાના મીન્સ કે જાતે કરીને તો નહીં પાડવાનો, પણ એમ કે ક્યારેક આવે અચાનક પડી જાય ને તો એમ કે એને બહુ પંપાડવાનો નહીં. તો પંપાડે ને તો એ કે વધુ રડે કહેતા કે ક્યારેક છે ને છોકરા કે એ રીતે રીઢા થાય એમની વાત. જો અમારું સ્નેહ મિલન 30 તારીખે રાખ્યું છે અને આમાં એમ કહે છે 30 તારીખે ફરીથી વરસાદની આગાહી છે. એકવાર સ્નેહ મિલન રાખ્યું હતું 24 તારીખે તો વરસાદને લીધે બંધ રહ્યું હતું અને આ વખતે ફરીથી 30 તારીખે રાખવાનું નક્કી કરે છે. અને આમાં ન્યૂઝ એવા આવે છે કે 30 તારીખેથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં. અરવિંદભાઈને મજા આવે છે, તારું દાંત કાઢે. તું કેમ દાંત કાઢશો? એ ફોન નથી લેવો, રેવા દે. હે હારું તું કેમ દાંત કાઢશો? અને સ્નેહ મિલન જો બંધ રહે ને તો બ્રિજેશભાઈને વાંધો પડે એવું છે, કારણ કે બ્રિજેશને પછી અમે બહાર જાવી ને તો એને કંઈક ખાવા મળે બહારનું, એટલે એવું બધું છે. જોઈએ ફરીથી સ્નેહ મિલન રહે છે કે બંધ રહે છે, કેન્સલ રહે છે એવું. કેમ બ્રિજેશ? જો અરવિંદભાઈ છે ને અત્યારે બીજી વાર લાડવો ખાધો બપોર પછી. બહાર રમતો હતો ને તો જો પડ્યો છે, અહીંયા વાગ્યો છે, લોહી મરી ગયું છે. હારું સામે જતો દીકરા, નાકે જો ચીરા પડી ગયા છે 2. તો મોબાઈલ આપીને એને શાંત કર્યો છે. હારું એ દીકરા ક્યાં ભપ થઈ ગયું? બહુ વાંધો નથી, એવો શાંત થઈ ગયો છે. બિચારો ક્યારેક વાગે ને તો એટલો રડતો નથી, પણ આ વખતે થોડુંક વધુ વાગી ગયું છે ભાઈને. હવે આરવીને થોડુંક ઢોકળું મોટું થયું હોય ને એવું લાગે છે, પહેલા નહોતું લાગતું. અને નાકમાં હવે દેખાય છે થોડા બેટા પણ રમ્યા કરે છે. તેલ તો મેં લગાવી દીધું તો વાગ્યો તો તરત. કેમ જિજ્ઞેસ કોઈ દિવસ આ રીતે પડ્યો નથી. આપણે 2 વર્ષનો થયો આરવી, તોય તે ક્યારેય આ રીતે પડ્યો નથી. એટલે આ વખતે એની બર્થડેની નિશાની રહી જશે ને હજુ એની ફોટોગ્રાફી પણ બાકી છે. તો ફોટામાં પણ ભાઈને ફોટોગ્રાફી કેન્સલ લાગે. હે ફોટો સારું લાગે. કેમ તે તો એડિટ થઈ જાય. એકચ્યુઅલી એન પપ્પાને જ બહુ આ વખતે વિચાર નથી ફોટા પાડી દેવાનો, એટલે અરવિંદને ચડાવે છે. અને એને એમ છે કે આ ફોન છે એટલે છે ને બપોરનો પાવર બેંક મેં નીચે લાવીને તો ભાઈ રમે છે. શું થયું હારું ને? હે દુખું? ક્યાં દુખે છે? હે ક્યાં દુખે છે? અને આ બાજુ જો આપણો બ્લોગ જોવાય છે કાલનો. બ્રિજેશભાઈ બ્લોગ જોવે છે આપણો. અને જો અમે બહાર અરવિંદને લઈને આવ્યા છીએ આટો મારવા. તો અરવિંદભાઈ અહીંયા રમે છે. જાઓ રમો જાઓ. બાકી વાગ્યા છે કેટલા જિગ્નેશ? 10:30 થયા છે. શું બાકી ચાંદા મામા અહીંયાથી છે ને બહુ મસ્ત છે. શું છે હારું? ચાંદા મામા શું છે?
એન્ડ આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. એન્ડ યસ, જેણે પણ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, અમને સપોર્ટ કરજો. એન્ડ લાઈક અને કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. કોમેન્ટ પ્લીઝ કરો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમે અમારા બ્લોગ જોવો છો, તમને મજા આવે છે કે નહીં, કંઈ ચેન્જીસ કરવા જેવું હોય તો કહો. એન્ડ યસ, આજે મારો બ્લોગ જે મેં સ્ટાર્ટિંગ કર્યો તો એનો 1 મંથ પૂરો થઈ ગયો છે. તો મને તો એ વાતની બહુ ખુશી છે અને આ બ્લોગ આપણે આમાં આગળ વધતા રહીશું, આપણા લોકોનું કનેક્શન પણ વધે. સો આઈ એમ હેપી ફોર ઇટ એન્ડ મને પણ બહુ મજા આવે છે બ્લોગ બનાવવાની. સો આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.